देखो मित्रों જોઈ લો देखो नहीं જોઈ લો આપણે ગુજરાતી તો તું બનાવેલો છો તો હું બનાવેલું वही तो है अरे यार એવું જ છે હું ગુજરાતી તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આવી ગયો છું તમારો ગુજરાતનો એક નવો ગુજરાતી વ્લોગર તો મેં આવ્યા છું મિત્રો આજે એક ડુંગર જોવા માટે પહાડ કારણ કે વરસાદ પડી ગયો છે દૂર જવાની ઈચ્છા છે જોવા માટે પણ મિત્રો અમારી પાસે એટલું બજેટ નથી અમે લે ગરીબ લોકો તો એટલું બજેટ નથી તો ચાલો મેં કીધું આ નજીકનો તો ડુંગરો એન્જોય કરીએ તો આવ્યા છે મિત્રો આ પહાડ ચડવાના છે અમે गांव છે સિંગેડી અને जो लोकेशन एकदम जोरदार છે मेरे साथ अपना एक दोस्त भी है हम दोनों ही मुंडन करवाए हुए हैं तो हमें लगा चलो कहीं घूम के आते हैं तो इस पहाड़ पे चढ़ने वाले हैं चलो दिखाता हूँ रास्ते से कुछ भी समझ में नहीं आ रहा है पर जाएंगे जरूर अरे यार रास्ता डूंगर में थोड़ी रास्ता होता है कैसा ब्लॉगर है तू क्या बोल रहा है रास्ता है बट जाना मतलब कहाँ से जाना वो तो देखना पड़ता है ना ये देख यहाँ से मेरे पीछे पीछे चल मैं एक एडवेंचर हूँ ठीक है मेरी आईडी का नाम अब स्टार्ट होता है अब लागू पड़ता है कि देव एडवेंचर व्लॉग है तो चलो गाइस बकरी की आवाज़ आ रही है बकरी की आवाज़ है शायद से ऊपर बकरियाँ चरा रहा है कोई शायद ऊपर बकरियाँ भी चरा रहा है बट हम जाएंगे वहाँ पे मोस्ट ऊपर सबसे ऊपर भी हो सकता है कोई जानवर मोर था जान बड़ा नहीं होगा छोटा छोटा जंगल है માફ કરના ગાઈસ કેમ કે પાછો હિન્દીમાં પણ હું વ્લોગ બનાવવા બાંધી છું તો આપણા ગુજરાતી માટે છે હિન્દી બહુ ટ્રાય કરી પણ હિન્દી મજા નહીં આવતી મિત્રો આપણે રહ્યા ગુજરાતી દેશી પ્યોર અહીંથી જો વ્યૂ દેખાડ અહીંથી થોડો डेंजर एकदम खतरनाक लग रहा है ज़्यादा बढ़िया व्यू दिख रहा है ना आप लोगों को लग रहा होगा दोनों ही भड़वे हैं साले कोई बात नहीं सोचना जो भी सोचो व्यू को एंजॉय करने के लिए है लेकिन शायद कुछ हमको देखने के लिए मिल जाए चलो चढ़ते हैं मैं तो मजा आ जाए हाफा नहीं हूँ एक्सरसाइज करता हूँ बट थोड़ा सा तो हाफ गया हूँ तो भी चलते फिलहाल ऊपर तो हेलो गाइस खराब हो આવી ગયો છું અડધો ડુંગરો પાર કરી નાખ્યો મિત્રો આજે હું આવ્યો છું એક એડવેન્ચર કરવા માટે આખો ડુંગર કારણ કે ઘરે બેસી બેસીને કંટાળી રહ્યો આપણે એક નવી સફર ચાલુ કરવાની છે મિત્રો પણ એના માટે સમય લાગશે થોડો એટલા માટે હમણાં આ એન્જોય કરીએ જુઓ એકદમ જોરદાર વ્યૂ છે હું અને મારો બેસ્ટ ફ્રેન્ડ આવ્યા છે જો મિત્રો અડધો પહાડ ચડ્યા થાકી ગયા છે પણ મજા આવે છે કારણ કે વરસાદનો મોસમ છે ને પહાડ એકદમ લીલો છમ થઈ ગયો છે તો ચાલો મિત્રો આગળ ચડીએ અને આપણો ફૂલ વ્લોગ જો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો દેવ એડવેન્ચર ના દેવ વાઇબને તો લિંક મેં મૂકી દઉં છું સ્ટોરીમાં તો બસ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આઈડી બાયોમાં છે તો જઈને ફટાફટ જોઈ લો બધા પણ બ્લોગ ચડીએ ડુંગર પર रह गया पीछे रह गया तो थक गया कोई बात नहीं हाँ ये देख कैसा है देख गुफा जैसा नहीं लग रहा एकदम बैठने के लिए જોવા માટે એકદમ बढ़िया મોટું લાગે છે મસ્ત एक्सपीरियंस हाँ बहुत चढ़े ऐसे पहाड़ तो यहाँ से देखो गाइस अरे यार हिंदी में क्यों बोला जाता है रुक रुक तेरी वजह से मैं हिंदी में बना रहा हूँ हिंदी आ जाती है હું છું ગુજરાતી તમે શરત કરાવો મિત્રો કે હું ગુજરાતી છું જો અહીંથી પહાડનો નજારો असली व्यू आप देख सकते हो यहाँ से दिखते चारों ओर घने घने पहाड़ देखो મિત્રો જોઈ લો देखो नहीं જોઈ લો આપણે ગુજરાતી તું બનાવેલો છો તો હું બનાવેલું वही तो है अरे यार એવું જ છે અચલ ગુજરાતી હું ગુજરાતી બરાબર છે ગુજરાતી કહે દેના ચાલો આપણે આગળ જઈને બનાવશું આને બનાવી લો તો હમણાં પસીનાથી તો નહાઈ ચૂક્યો છું અડધો કારણ કે વરસાદ પડેલો છે પણ બફાઈ જામે આ ડુંગરો ચડી ચડીને લોકેશન તો એકદમ જોરદાર છે ખાલી વ્યૂ જોવા માટે આવ્યા છે બીજું કંઈ ખાસ નથી અને આ પહાડો અહીંથી આજુબાજુ જોવા માટે આવ્યા હતા જો એકદમ બેસ્ટ લાગે છે આ બતાવ ટોપા બતાવે તો બસ આવો છે આપણો બ્લોગ મિત્રો સપોર્ટ કરતા રહેજો અને અમે થોડી વાર આપણે ત્યાં બેસી ત્યાં પછી સપોર્ટ કરતા રહેજો મિત્રો ને બીજું તો શું કહેવું સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા જ આપણા બ્લોગ ખાસ કરીને આવવાના છે કારણ કે એના માટે જ આપણે ચેનલ સ્ટાર્ટ કરી છે ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર પણ તો બસ મિત્રો સપોર્ટ કરી લેજો
જો મિત્રો કદાચ સામેથી દન આવે એટલે તમને ચોખ્ખો વિડીયો ના લાગે, પણ અહીંથી જુઓ એમ ચોખ્ખો વિડીયો લાગશે. કારણ કે મેં ને આવી જિંદગી જીવવા માગું છું. માપના પૈસા, માપની દોલત અને માપની શોહરત અને નામ આપણું સારું, બસ આવી લાઈફ એક એડવેન્ચર સાથે હું સંકળાવવાનું વિચારું છું. અને જો તમને હું એક તલાવ બતાડું મસ્ત, આ તલાવનો અહીંથી બેસ્ટ વ્યૂઝ આવશે, પણ દનના કારણે કેવું એકદમ ચોખ્ખું ના દેખાય. જો તલાવ પણ છે, જો આ લોકેશન એકદમ બેસ્ટ છે મિત્રો. તમે ફરવા આવવું હોય તો આવી શકો છો. એટલું બધું ફેમસ તો નથી જ, પણ મારા ખ્યાલથી તો મને બેસ્ટ લાગ્યું નેચર સાથે. કોઈ બી આવશે ને તો એને મજા આવશે. હા તે એમ જ કેવું છે મારે. તાર શું કેવું લોકેશન? મજા આવશે યાર, મસ્ત જગ્યા છે, એકવાર જરૂર આવો અહીં. હા તો એવું જ કેવું છે મારું. મેં તો બસ આ ફીલ કરવા માટે જ આવ્યો છું ને ફીલ કરી પણ રહ્યો છું. કારણ કે ચડતી વખત તો દિક્કત આવે, પણ ઉપર કેમ આવી જગ્યા મતલબ સાચું મતલબ હિડન જગ્યા કહેવાય એમ. આવી જગ્યા મતલબ કોઈને ખબર બી નહીં હોય કે મતલબ આવી કંઈ પણ જગ્યા આપણી બાજુ બી છે યાર. હા. સાચી વાત કહો, આવી જગ્યા મતલબ મસ્ત છે. ગમે તેની ખુશી હોય, ખુશીમાં પામવા માટે પહેલાં તો થોડીક દિક્કત આવે જ. એટલે જેમ આ તમે પહાડ પર ચડશો થોડી દિક્કત આવશે, પણ ઉપર ચડીને એવું ફીલ આવશે ને વાયડાના કારણે સંભળાતું ના હોય. આપણી બધી પબ્લિક આવી છે મિત્રો, તો આપણે લગભગ આજુબાજુના જોતા હોય તો આવી શકો છો. ટોપ પર આવી ગયા મિત્રો, અને અહીંયા આપણો બ્લોગ સમાપ્ત કરશું. જુઓ પાછળ કેટલો મોટો પથ્થર ઊભો છે, અને અમે જઈ રહ્યા છીએ થોડીક સાવમાં. તો ટોપ ચડી ગયા, હવે ધીરે ધીરે નીચે ઉતરશું મિત્રો. આમ તો મજા આવી, કંઈક લાવવાનું હતું જમવાનું, પણ અમે લોકો લાવ્યા નહીં કારણ કે ઘરેથી જમીન નીકળ્યા હતા. તો ચાલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. બસ બ્લોગને જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. જોઈ લો લાસ્ટ વ્યૂ.